ભારતમાં મહારાષ્ટ્ર રાજ્યના ચાંદીપુરા ગામના 2 દર્દીઓના લોહીમાંથી અલગતા પછી 1965માં તેની પ્રથમ ઓળખ કરવામાં આવી હતી. જૂન અને ઓગસ્ટ 2003ની વચ્ચે 329 બાળકોને વાયરસનો ચેપ લાગ્યો હતો. અને ભારતના આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોમાં 183 મૃત્યુ પામ્યા હતા. 2004માં ગુજરાત રાજ્યમાં વધુ છૂટાછવાયા કેસો અને બાળકોમાં મૃત્યુ જોવા મળ્યા હતા. તે બાદ હવે ગુજરાતમાં આના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વાયરસ શું છે તેના વિશે જાણીએ. ચાંદીપુરા વેસિક્યુલોવાયરસ એ રાબડોવિરિડે પરિવારનો સભ્ય જે વાયરસ એ રોગોના એ જ પરિવારનો ભાગ છે જે હડકવાનું કારણ બને છે. તે મુખ્યત્વે સેન્ડફ્લાય દ્વારા મનુષ્યોમાં ફેલાય છે. પરંતુ મચ્છર અને બગાઈ બંને તેને વહન કરવા માટે જાણીતા છે. ચાંદીપુરા વાયરસ મોટે ભાગે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરોને અસર કરે છે. ચાંદીપુરા વાયરસના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને એવા ગામોમાં કે જેઓ રોગચાળા માટે સંવેદનશીલ છે. આ વાયરસ માદા ફ્લેબોટોમાઇન સેન્ડફ્લાય દ્વારા ફેલાય છે, જે ખાસ કરીને ચોમાસાની શરૂઆતમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ચાંદીપુરા વાયરસ માટે કોઈ ચોક્કસ એન્ટીવાયરલ સારવાર અથવા રસી ઉપલબ્ધ નથી, સિવાય કે પ્રારંભિક નિદાન અને લક્ષણોની સારવાર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર વાયરસના લક્ષણોમાં ઝડપી તાવ, ઉલટી, બદલાયેલ માનસિક સ્થિતિ, આંચકી, ઝાડા, ન્યુરોલોજિકલ ખામી અને મેનિન્જિયલ બળતરા જોવા મળે છે. આનાથી બચવા શું કરવું જોઈએ તેના માટે અત્યારે ખાસ સૂચના આપવામાં આવી રહી છે. સાબુ અને પાણીથી નિયમિતપણે હાથ ધોવા, ખાસ કરીને પ્રાણીઓને સંભાળ્યા પછી અથવા સંભવિત દૂષિત વાતાવરણમાં રહ્યા પછી. વન્યજીવનથી દૂર રહેવું, જંગલી પ્રાણીઓ અને તેમના રહેઠાણો સાથેનો સંપર્ક ઓછો કરવો. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યાં વાયરસ પ્રચલિત છે.